જૂનાગઢ માળિયાહાટીના તાલુકાના માતર વાણિયા ગામે માનવતા કંપાવી નાખી તેવી ઘટના સામે આવી, જ્યાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પિતાના આડા સંબંધોથી વ્યથિત થઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોતને ભેટી હતી। મૃતકનો પતિ આશીષ દયાતર હાલ મેંદરડા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પરિવારજનોએ જણાવ્યું કે યુવતી પતિના આડા સંબંધોને લઈ રીસામણે પોતાના પિતાના ઘરે રહેતી હતી, ત્યાં જ જીવલેણ પગલું ભર્યું હતું। મૃતક યુવતીના પિતા ભરતભાઈ બાબરિયાએ જમાઈ સહિત પોલીસ ખાતાની એક મહિલા અધિકારીની પણ શંકાસ્પદ ભૂમિકાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે કોન્સ્ટેબલ પતિ આશીષ દયાતર ફરાર થઈ ગયો હોવાની માહિતી સૂત્રો મારફતે સામે આવી છે। હવે જોવાનું રહેશે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આરોપીઓનો બચાવ કરે છે કે નહીં, કે પછી મૃતક યુવતીને ન્યાય મળે છે। માળિયા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતો જોઈએ તો માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીખોર ગામના ભરતસિંહ બાબરિયા છે, એમની દીકરી ભાવિસાબેન છે, તે માતરવાણિયા ગામના આશીષ દયાતર સાથે એમના 5 વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા। તેમની સાથે ત્યાં સાસરે હતી। આ જે યુવક છે આશીષ દયાતર, તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ મેંદરડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની મેંદરડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા। એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિસાબેન, તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય, જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા। આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિસાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે। આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ BNS કલમ 108, 85, 115(2) મુજબ લઈ હું બાબરિયા ભરતસિંહ પુનાભાઈ, ગામ પીખોર, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, પીખોર ગામમાં રહું છું। મારે 3 દીકરીઓ, 1 દીકરો છે। મોટી દીકરી ભાવિસાબેન છે, એનું પિતા મૃતક ભાવિસાબેન છે, એનો હું પિતા છું અને એના મેરેજ માતરિયા ગામમાં કરેલા હતા કે સારા એવા માણસો ગણીને, અને મારી દીકરી ત્યાં આશીષ દયાતરના પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી। પછી એને ત્યાં લેતા વારંવાર ટોર્ચર કરતો, મારતો, અન્ય કૃત્ય કરતો અને 40 કલાક લગી છાતી માથે બેઠો રહીએ, 18 કલાક મારે, જેમ પોલીસવાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને 28 દિવસ માર્યો। પછી એને ભાવિસાબેને 28 તારીખે